બજરંગદાસ બાપા મિત્રો જે ફોર વ્હીલની અંદર બિરાજેલા એ ફોર વ્હીલ તમને બતાવું। એકલા દૂધની ચા હો ભાઈ, એકલા દૂધની રબડી ચા, રબડી ચા। તો કેમ છો મારા વાલા મિત્રો, પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની 46મી પુણ્યતિથિ। તો આ પુણ્યતિથિ નિમિત્તે કેવા પ્રકારની તૈયારીઓ છે, ભાવિ ભક્તોની કેવી ભીડ છે, શું વ્યવસ્થાઓ છે અને બાપાના મંદિરને કેવી રીતે ખૂબ સુંદર શણગારવામાં આવ્યું છે, તો આ તમામ વિગત આજના વિડીયોમાં બતાવીશ। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। आओ मित्रों, तो आपने दर्शन करी लिए। સૌથી પહેલા ગાદી મંદિરના દર્શન કરવા જઈએ, પરંતુ અંદર કેમેરો અલાઉડ નથી, એટલા માટે આપણે અહીંયા બંધ કરીને પહેલા દર્શન કરી લઈએ। આ સામે મિત્રો તમે ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છો અને અહીંથી ભાવિ ભક્તો આ કતારમાં આ સાઈડ ભાઈઓ અને પહેલી સાઈડ બહેનો લાઈનમાં દર્શન કરતાં કરતાં આગળ વધે છે। આ સાઈડ આ જે દેખાઈ રહ્યું છે એ બાપાનું ભવ્ય મંદિર છે, ત્યાં પણ દર્શન કરશું। અને સામેની સાઈડ જે આપ જોઈ રહ્યા છો તે સમાધિ મંદિર છે અને અહીંયા કાળભૈરવ દાદાની પ્રતિમા છે, તેના પણ દર્શન કરીએ। કેટલી માત્રામાં ભાવિ ભક્તો આવે છે। હજી પુણ્યતિથિ કાલે છે બાપાની, પરંતુ અત્યારે આજે રાત્રિથી જ ભાવિ ભક્તોની ભીડ ખૂબ વધવા લાગી છે। જુઓ, અહીંથી આ જે મંદિર છે તેને કેવી રીતે ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, જુઓ તમે। હવે આપણે કાળભૈરવ દાદાના દર્શન કરી લઈએ। બોલીએ શ્રી કાળભૈરવ દાદાની જય। તો હવે મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરી લઈએ। જો આ સમાધિ મંદિર છે। ધ્યાન મંદિર છે, ત્યાં દર્શન માટે આગળ વધીએ। આ વડનું વૃક્ષ છે મિત્રો, અને આ વડના વૃક્ષમાં ઘણા જ બધા ભાવિ ભક્તોને બાપાના મુખારવિંદના પણ દર્શન થાય છે। પણ જે ભાવિ ભક્તો બાપામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે તેને જ બાપા દર્શન આપે છે, એવું અહીં આવતા ભાવિ ભક્તો અને સેવકોનું કહેવું છે। તો આવીને તમે આ વડના વૃક્ષમાં ધ્યાનથી બાપાનું નામ સ્મરણ કરીને જોઈ લેજો। જો આપના નસીબમાં હોય તો કદાચ આપને તેના મુખારવિંદના દર્શન થઈ જશે। આજે મિત્રો સામે ગાદી મંદિર છે ને, એની બાજુમાં જ બાપા સાથે જોડાયેલ અને બાપા જે વસ્તુ ઉપયોગ કરતા એ તમામનું એક કહેવાય ને મ્યુઝિયમ ટાઈપ એક સંગ્રહાલય છે। તો સામાન્ય દિવસોમાં આવો તો તમે શાંતિથી તે જોઈ શકશો। અત્યારે હાલ ખૂબ જ ભીડ હોવાથી ત્યાં ઊભા રહેવા દેવામાં આવતા નથી। તો આગળ વધીએ, આપણે મુખ્ય મંદિર જે ભવ્ય મંદિર છે તેના દર્શન કરીએ। અહીં ભજન સત્સંગ કીર્તન હાલે છે। સામે સત્સંગ હોલ છે ઉપરની બાજુ, અને આ અન્નપૂર્ણા માતાજીની ખૂબ સુંદર મજાની અહીંયા પ્રતિમા છે, જુઓ। સાફ સફાઈ હાલે છે। અહીંયા આ સત્સંગ શરૂ છે, જુઓ। આ સત્સંગ શરૂ છે, એના પાછળના ભાગમાં સામે જે સીડી બતાવી છે, સીડીથી ઉપર સત્સંગ હોલ છે। મિત્રો લગેજ રૂમ પણ છે। અન્નપૂર્ણા માતાજીનું જે મંદિર છે તેની બરોબર સામે લગેજ રૂમ છે। તમારો લગેજ તમારે ત્યાં મૂકવો હોય તો મૂકી શકો છો। બજરંગદાસ બાપા મિત્રો જે ફોર વ્હીલની અંદર બિરાજેલા એ ફોર વ્હીલ તમને બતાવું। જો
બજરંગદાસ બાપા મિત્રો જે 4 વ્હીલની અંદર બિરાજેલા એ 4 વ્હીલ તમને બતાવું. જુઓ એમ્બેસેડર છે. વાહ ભાઈ વાહ. જુઓ આશ્રમનો ઇલેક્ટ્રોનિક વિભાગ છે. જુઓ ઓલા જય તો બોલાય જો. મંદિરના મિત્રો થોડા ઇતિહાસની તમને વાત કરું તો અહીંના વડીલો એવું કહેતા કે આ મંદિરનો પાયો ત્યાં સુધી ગાળવાનો શરૂ રાખ્યો જ્યાં સુધી પાણી ના આવી ગયું. તો એવો કંઈક મંદિર સાથે જોડાયેલી રોચક વાતો છે. આપણે મંદિરના પાછળના ભાગમાં છીએ અને હવે તમને જે ચા પીરસવામાં આવે છે સેવકો દ્વારા તો એ જ એક મજાની વસ્તુ છે. તમને બતાવું શાનો વિભાગ. ચા વિભાગ છે. ચા વિભાગમાં જે સેવક મિત્રો છે એ જાતે જ વાસણની સાફ સફાઈ કરે છે અને મહાકાય ટોપની અંદર જો અહીંયા ચા તૈયાર થાય છે. ક્યાંનું સેવક મંડળ છે આ? વિઝપડી. વાહ ભાઈ વાહ. વિઝપડીનું સેવા મંડળ છે. વિઝપડીનું સેવા મંડળ. હો વાહ ભાઈ વાહ. એકલા દૂધની ચા હો ભાઈ. એકલા દૂધની રબડી સા રબડી. રબડી મુખ્ય મંદિરના સૌથી ઉપરના ભાગથી નીચેનો નજારો કંઈક આવો દેખાય છે. જુઓ આ બાજુ ચાનો વિભાગ મેં કીધું ને કે આવો કોઈ ઉત્સવ હોય તો તે ફેરવીને અહીંયા અને જે અન્નપૂર્ણા કક્ષ છે ભોજનશાળા એ સાઈડ લઈ લેવામાં આવે છે. એવો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે લાઇટથી. જુઓ તમે ઠંડા પાણીનું પરબ છે અને આ સામે જે છે તે ચા માટેનો વિભાગ છે અને અહીંયા આ સત્સંગ હોલ છે. જુઓ આ જે ઉપરનો ભાગ છે પૂરેપૂરો સત્સંગ હોલ છે અને અહીંથી સીધા આપણે ભોજનશાળા તરફ આગળ વધીએ. અહીં આવતા ભાવિ ભક્તો બાપાનો પ્રસાદ લઈને તૃપ્તિ અનુભવે છે તો આપણે પણ પ્રસાદ લેવા જઈએ. આ વિશાળ મિત્રો ભોજનશાળા કક્ષ છે. અહીંયા તમે જુઓ ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. બાપાની 47મી પુણ્યતિથિ નિમિત્તે મિત્રો આજે પ્રસાદમાં છે રોટલી, ગાંઠિયા, બટેટાનું શાક, સલાડ, ભાત, દાળ અને લાડુ. તો આપણે પ્રસાદ ગ્રહણ કરી લઈએ અને જુઓ વિપુલ માત્રામાં અહીં આવતા ભાવિ ભક્તો બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. જુઓ તમે લાખો આવે અને લાખો જાય પણ અહીં પ્રસાદની ક્યારેય ઉણપ ના આવે. મેળાના મેદાન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ભાવિ ભક્તોની ભીડ તમે જુઓ અને સામે આપ સગડોળ પણ નિહાળી શકતા હશો. સામાન્ય દિવસોમાં મિત્રો આ એટલી મોટી માર્કેટ તમને જોવા નહીં મળે. ખાસ પુણ્યતિથિ, ગુરુ પૂર્ણિમા કેવા ખાસ દિવસો હોય તો તમને આ વિશાળ માર્કેટ જોવા મળશે. આપણી સાથે અહીંયા સ્થાનિક બગદાણાનો સેવક છે રોહિત. એણે આ વ્લોગ બનાવવામાં મારી ખૂબ મદદ કરી તો ખૂબ ખૂબ આભાર. બોલો બાપા સીતારામ. તો આ હતો મિત્રો બાપાની પુણ્યતિથિ નિમિત્તે કેવા પ્રકારની તૈયારીઓ છે, અત્યારે ભાવિ ભક્તોની કેવી ભીડ છે, તમામ માહિતી. આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે. બાકી અહીંયા બાપાના દર્શન કરજો, ચોક્કસથી કરજો. તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો બાપા સીતારામ. ભેગા થઈ ગયા. હા કેમ છે? બહુ એકલા છે. ક્યાંથી આવો છો? ગોંડલથી. ગોંડલથી. વિડીયો જોવો છો આપણે? હા. વાહ ભાઈ વાહ. હાલો બાપા સીતારામ જોતા રહેજો ભાઈ.